નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ઘેલા સોમનાથથી સોમનાથ સુધીની જનકલ્યાણ શિવમંગલ પદયાત્રા। કેશોદ ખાતે પદયાત્રાનું સ્વાગત કરાયું। કેશોદના ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ તથા સંગઠનના હોદ્દેદારો પદયાત્રામાં જોડાયા। કેશોદમાં 4 ચોકમાં ભગવાન શ્રીરામ તથા આંબેડકર સાહેબને હારતોરા કરવામાં આવ્યા। રાજકોટ જિલ્લાના જસદણ નજીક આવેલ સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથથી શિવ પૂજન, શિવ પ્રાર્થના, સાધુ સંતોના આશીર્વાદથી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવેલો હતો। ઘેલા સોમનાથથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ સુધીની કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની જનકલ્યાણ પદયાત્રા આજે કેશોદના અગતરાય ગામે પહોંચી હતી। અગતરાયથી કેશોદ વચ્ચે પદયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કેશોદ ખાતે વિવિધ યોજનાઓની જાણકારી સાથે સર્વના કલ્યાણની ભાવના સાથે આ પદયાત્રા કેશોદ તરફ આગળ નીકળી હતી। કેશોદના 4 ચોક વિસ્તારમાં આવેલ ભગવાન શ્રીરામની પ્રતિમા તથા આંબેડકર સાહેબની પ્રતિમાને હારતોરા કુંવરજીભાઈ, ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા યુવા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા દ્વારા કરવામાં આવેલ। કુંવરજીભાઈ બાવળિયાના જણાવ્યા મુજબ સર્વજન સુખાય, સર્વજન હિતાય તથા સરકારી યોજના અને સરકારના લાભો નાનામાં નાની વ્યક્તિ સુધી પહોંચી શકે તે આ પદયાત્રાનો હેતુ રહેલો છે। સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક વિરાસતો વચ્ચે આધ્યાત્મિક ચેતના અને જનકલ્યાણના ભાવના સાથેની આ પદયાત્રામાં અગતરાયથી કેશોદ દરમિયાન ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, કેશોદ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, શ્રી પ્રવીણભાઈ ભાલારા, શ્રી ભરતભાઈ પ્રજાપતિ, સંગઠનના પદાધિકારીઓ અને નાગરિકો જોડાયા હતા। રિપોર્ટર નરેશ રાવલિયા, કેશોદ। જનકલ્યાણ શિવમંગલ પદયાત્રાની શરૂઆત 20મી તારીખે ઘેલા સોમનાથ મહાદેવના શિવ પૂજા કરીને સામૂહિક રીતે આગેવાનો, કાર્યકરો, સાધુ સંતો સૌએ ભગવાન શિવની પ્રાર્થના, પૂજા અર્ચના કરીને પદયાત્રાની શરૂઆત અમારા વિધાનસભા મત વિસ્તારમાં મોટા દડવા, ગોંડલ, જેતપુર, વીરપુર અને જૂનાગઢમાંથી પસાર થઈને ગઈકાલે અમે આ જૂનાગઢ જિલ્લામાં એમાં આજે કેશોદ પહોંચ્યા છીએ। રસ્તામાં લગભગ દરેક ગામોની અંદર તમામ સમાજના લોકોએ આ જનકલ્યાણ શિવમંગલ પદયાત્રાની ખૂબ ભાવભેર સ્વાગત અને સન્માન કર્યું। બધા જ પદયાત્રીઓને રસ્તામાં સ્વયંભૂ દરેક ગામના લોકોએ અને રસ્તામાં ખેડૂતોએ અને તમામ સમાજના લોકોએ આ રથયાત્રાનું ખૂબ ભાવથી સ્વાગત કર્યું।